આઝાદી બાદ પ્રથમ વખત રોજા ટંકારિયાથી બદલપુરા ગામ સુધીનો અંદાજે 4 કિલોમીટર લાંબો માર્ગ 2.59 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ માર્ગનું લોકાર્પણ આમોદ જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી દીપક ચૌહાણ, માર્ગ અને મકાન વિભાગના જંબુસરના ડેપ્યુટી ઇજનેર શ્રી નિકુંજ શાહ તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમ વેળા ઉપસ્થિત રહ્યા હતા અને નવા માર્ગના નિર્માણથી રોજા ટંકારિયા, બદલપુરા સહિત આજુબાજુના ગામોના લોકોને આવન જાવનમાં સુવિધા મળશે તેમજ વિસ્તારના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવવાના પ્રયત્નો અંગે પણ વાત કરી હતી. ગ્રામજનોએ લાંબા સમયથી પડતર માંગ પૂર્ણ થતા આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, આમોદ. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ખાતે ગામમાં એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યાં પણ વિઝિટ કરી અને કામનું નિરીક્ષણ કર્યું. તેમજ રોજા ટંકારિયાથી બદલપુર રોડ, જે આશરે 3 થી 4 કિલોમીટરનો આ રોડ છે, જેની કિંમત 2,60,00,000. આજે એક રોડનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 3 થી 4 નાળા છે. 100 મીટર જેટલો આશરે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ બદલપુર સુધીનો ડામરનો રોડ આજે જ્યારે પૂર્ણ થયો ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, શરૂઆત કરવામાં આવી. લગભગ મારા ખ્યાલ પ્રમાણે અથવા તો ગામના સૌ આગેવાનોનો કહેવા પ્રમાણે 60 વર્ષ બાદ આ રોડ આજે જ્યારે બની રહ્યો છે, આઝાદી પછી આ પહેલીવાર આ રોડ બની રહ્યો છે, ત્યારે ગામના સૌ જનો આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ સમયે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માર્ગ અને મકાનના સૌ અધિકારીઓનો, સચિવોનો, માનનીય મંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંથી જે રોજા ટંકારિયાથી અથવા તો આમોદ તાલુકાના અનેક લોકો રોજ અવર જવર માટે અહીંથી દહેજ બાજુ જ્યારે જઈ રહ્યા છે, ત્યારે આ રોડ ખૂબ જ ઉપયોગી જવા થઈ રહ્યો છે. ત્યારે આજે આ ગામની અંદર આવીને એનું ઉદ્ઘાટન કરવામાં, જેમાં અમારા તાલુકાના આગેવાન અને તાલુકા બીજેપીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ તેમજ ગામના આગેવાન એવા અમારા આદરણીય ભીખાભાઈ તેમજ ગામના સૌ આગેવાનો, માનનીય વનરાજસિંહ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ સૌ ગામના આગેવાનો, જેમાં આદરણીય સાગરભાઈ છે, આદરણીય અજીતસિંહ છે, સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું આયોજન કરી અને આજે લોકો માટે, પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આજે સહર્ષ લાગણી અનુભવું છું ને ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.